ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, બસ હવે બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવી ગયું છે અને આપણે બધાએ બહુ સરસ મહેનત કરી છે. પણ આ વખતના ટાઈમ ટેબલમાં શું ફાયદો છે એ હું તમને કહી દઉં. દોસ્તો, 26 તારીખને ગુરુવાર આપણે બધા જાણીએ છીએ કે પહેલું પેપર વર્ષોથી ફિઝિક્સનું જ આવે છે. એટલે કે જો 26 તારીખે ફિઝિક્સ હોય તો 20 તારીખથી ફિઝિક્સને પરફેક્ટ પાક્કું કરવાનું ચાલુ કરી દેવું જોઈએ જ. એટલે 4-5 દિવસ ફિઝિક્સ વાંચો એટલે પહેલું પેપર સારું જાય એવી શક્યતા વધી જાય. પછી એક દિવસની રજા છે અને પછી કેમેસ્ટ્રી છે. દર વખતે કેમેસ્ટ્રીમાં એકાદ રજા હોય છે, એટલે જે લોકો અત્યારથી તૈયારી કરતા હોય એ કેમેસ્ટ્રીની તૈયારી અત્યારથી શરૂ કરી દેજો. પછી બહુ મસ્ત 3 દિવસનો ગેપ છે અને પછી બાયોલોજી છે. બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે બહુ સરસ વસ્તુ કે 3 દિવસ તમને આખા મળે છે બાયોલોજીને વાંચવા માટે. પછી એકાદ દિવસ એક બ્રેક છે ને તમારો સૌથી પ્રિય એવા સબ્જેક્ટમાં ઇંગ્લિશ અને કોમ્પ્યુટર જે તમે બહુ જ ઓછો સમય વાંચો છો, કારણ કે બધું આવડતું જ હોય છે ને, બધું મોઢે જ હોય છે, એટલે કે એની માટે એક દિવસની રજા આપી છે. અને ગણિત વાળા માટે, મેથ્સ વાળા માટે સૌથી સરસ વસ્તુ છે કે 28 તારીખથી સીધી 9 તારીખ, હા વચ્ચે ઇંગ્લિશનું પેપર છે પણ એક સરસ બેનિફિટ પણ થઈ જાય. પછી જે લોકો 11 તારીખને કમ્પ્યુટર સૈદ્ધાંતિક પ્રેક્ટિકલની એક્ઝામ સ્કૂલ દ્વારા લેવાઈ ગઈ હશે. ફરી દોસ્તો, બહુ સરસ પદ્ધતિ છે જેમાં તમને ટાઈમ મળી રહ્યો છે, તો એનો સૌથી સારો ઉપયોગ કરજો. આ વખતે ગુજરાત બોર્ડનું ટાઈમ ટેબલ આવ્યું એની તરત જ એ લોકોએ ગુજકેટની પણ વાત કરી કાઢી છે. દોસ્તો, ગુજકેટ માટે પણ જો આપણે જોવા જઈએ તો 19/11/2016 ના જે ઠરાવ પ્રમાણે એ ગ્રુપ અને બી ગ્રુપ, ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે સર અમે બી ગ્રુપમાં છીએ અને અમે ગુજકેટ ના આપીએ તો ચાલે? તો દોસ્તો, દર વખતે ગુજકેટના ક્યાં તો 50-50%, 60-40% એવો રેશિયો આવતો હોય છે. હજી આ લોકો જો ગઈ વખતની જેમ રાખશે તો કોઈ વાંધો નથી, પણ જો ચેન્જ કરે છે અને ઘણા વિદ્યાર્થીઓ ગુજકેટની એક્ઝામ નથી આપતા, તો દોસ્તો એવી ભૂલ ના કરતા. ગુજકેટ, JEE કે નીટ, ભલે તમે નબળા વિદ્યાર્થી હો કે મહેનત ઓછી કરતા હો, પણ આપવાની જ. તો ગુજકેટની એક્ઝામનું બી તમે જોઈ શકો છો, અહીં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ગ્રુપ એ, ગ્રુપ બી અને AB ગ્રુપના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજકેટની એક્ઝામનું ઓર્ગેનાઇઝ કર્યું છે. અને ગુજકેટની એક્ઝામ ક્યારે લેવાશે? 29/3. પેલી એક્ઝામ તમારી લગભગ 11 તારીખે બધી પતી જાય છે, એટલે તમને લગભગ 17 દિવસ કે 16 દિવસનો ટાઈમ મળે છે. તમે એવું વિચારીને ચાલો કે દરરોજ એક ચેપ્ટર, દરેક સબ્જેક્ટનું સરસ પ્લાનિંગ કરો તો ગુજકેટની પરીક્ષામાં સ્કોર સારો થઈ જાય. ઘણા લોકો ગુજકેટમાં તૈયારી નથી કરતા અને પછી રિઝલ્ટ ડાઉન થાય છે. તો ગુજકેટને આ વખતે બહુ સરસ રીતે પ્લાનિંગ કરો, કારણ કે જો 60-40 રેશિયો તો ગુજકેટના કારણે સ્કોર અપ થાય, અથવા 50-50% રેશિયો તો ઘણા વિદ્યાર્થીઓ ગુજકેટમાં માર ખાઈ જતા હોય છે. તો MCQ પર ફોકસ કરજો, માઇનસ સિસ્ટમ હોય છે. તો એક ધ્યાન રાખવા છે, 29 તારીખના રોજ રવિવારે સવારે 10 વાગ્યાથી ગુજકેટની પરીક્ષા લેવાશે. એનો અભ્યાસક્રમ કોઈ ટેન્શનની વાત નથી, જે ઓલરેડી ડિક્લેર થયેલો છે, જે તમારી NCERTની બુક છે, લાઈન ટુ લાઈન જોઈ લો. ફિઝિક્સમાં લાઈન ટુ લાઈન કરતા કન્સેપ્ટ ઉપર ભાર મૂકજો, ગોખતા નહીં. ઓકે, તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. કંકોત્રી લખાઈ ગઈ છે, પરણવાનું છે અને આપણે આપણી સફળતા મેળવવા માટે મહેનતનો સહારો લેવો પડશે. તો સખત પરિશ્રમ એ જ તમારો વિકલ્પ છે. બાય, ઓલ ધ બેસ્ટ.